જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે એક સુંદર અને મહત્વનો ભાવ સમજીએ। આપણા ઘરના મંદિરની સફાઈ કેવી રીતે કરવી, ઝાડુથી કે કપડાથી? આ પ્રશ્ન સામાન્ય લાગે છે, પણ તેમાં ખૂબ ઊંડો વૈષ્ણવ ભાવ છુપાયેલો છે। તે પહેલા તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। ઘણા ઘરોમાં આપણે જોયું હશે કે જ્યારે કોઈ ખાસ દિવસ આવે, જેમ કે નવું વર્ષ, પાટોત્સવ અથવા કોઈ તહેવાર, ત્યારે લોકો મંદિરને અલગ અલગ રીતે સાફ કરે છે। કોઈ પાણીથી કરે છે, કોઈ ગંગાજળથી કરે છે, કોઈ નવું કપડું લે છે, તો કોઈ કિચનમાં વપરાતું સામાન્ય કપડું પણ ઉપયોગમાં લઈ લે છે। અહીં એક નાનો વિચાર કરવાની જરૂર છે। આપણે કહીએ છીએ કે આ તો અમારા ઘરના ઠાકોરજી છે, અને એ સાચું પણ છે, પણ સાથે સાથે આ વાત ક્યારે ભૂલવી નહીં કે ઠાકોરજી આખા બ્રહ્માંડના સ્વામી છે। જો કોઈ સ્વામી આપણા ઘરે આવે તો શું આપણે એમનું સ્થાન સામાન્ય કપડાથી સાફ કરીએ? શું આપણે કચરો વાળવાની સાવરણીથી એ જગ્યા સાફ કરીએ? ક્યારે નહીં। તો પછી એ જ ઠાકોરજી બ્રહ્માંડના સ્વામી છે, તેમના સ્થાન માટે આપણે સામાન્ય વસ્તુ કેમ વાપરીએ? હું અહીંયા એવું નથી કહેતો કે કોઈ હાઈ ક્વોલિટી વધારે પૈસાવાળી વસ્તુ વાપરવી। ઘણા લોકો મંદિરની સફાઈ માટે એ જ ઝાડુ કે સાવરણી વાપરે છે જે ઘરનો કચરો સાફ કરવા માટે વપરાય છે। આ રીત તદ્દન ખોટી છે, કારણ કે આ સાધન અશુદ્ધ જગ્યાએ વપરાય છે, અને એ જ વસ્તુ ઠાકોરજીના સ્થાન માટે વાપરવી એ સેવા નથી। સાચી વૈષ્ણવ રીત શું છે? મંદિર માટે હંમેશા એક અલગ અને પવિત્ર કપડું રાખવું જોઈએ। તે કપડું બીજા કોઈ કામમાં વાપરવું નહીં। સફાઈ માટે સ્વસ્થ પાણી કે ગંગાજળનો ઉપયોગ કરવો। સફાઈ કરતી વખતે સૌથી મહત્વની વાત ભાવ છે। મનથી અનુભવ કરવો કે હે પ્રભુ, હું આપના સ્થાનને શુદ્ધ કરું છું। આ મારા માટે સેવા છે, માત્ર કામ નથી। યાદ રાખજો, મંદિર સાફ કરવું એટલે માત્ર જગ્યા સાફ કરવી નથી, પણ પોતાના હૃદયને પણ શુદ્ધ કરવાનું છે। જો બહારથી મંદિર ચમકે અને અંદરથી અહંકાર હોય તો એ સેવા અધૂરી છે। પણ જો સાધારણ પાણી અને એક સાદું કપડું હોય અને દિલમાં સાચો ભાવ હોય તો ઠાકોરજી જરૂર પ્રસન્ન થાય છે। અંતમાં એટલું જ કહું છું, મંદિરની સફાઈ કઈ વસ્તુથી કરો છો એ મહત્વનું નથી, પણ કઈ ભાવથી કરો છો એ સૌથી મહત્વનું છે। જય શ્રી કૃષ્ણ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। જય શ્રી કૃષ્ણ।